હાલમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા સદસ્યો બનાવવા માટેની ઝુંબેશ શરૂ કરાઈ છે, ત્યારે ભુજ ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે કેડીસીસી બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવી, ભુજ સુધરાઈના સદસ્ય શ્રી અશ્વિનભાઈ ધારાણી, શ્રી જયંતભાઈ ઠક્કર, કચ્છ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપના મંત્રી શ્રી નરેશ મહેશ્વરી, બાપાલાલભાઈ જાડેજા તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના સદસ્યોની નોંધણી માટે સંતોષી માતાના મંદિર પાસે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ભાજપના સદસ્ય બન્યા હતા। સૌપ્રથમ મહંત પરેશ ભારતીએ સદસ્ય બનાવી આ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે ખાસ કરીને યુવાનોમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવા માટે ખાસ ઉત્સાહ જોવા મળતો હતો। આ પ્રસંગે શ્રી દેવરાજભાઈ ગઢવીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ખાસ કરીને આખા રાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વની હાલે ઉજવણી થઈ રહી છે। એના ભાગરૂપે ભુજમાં પણ સંગઠન પર્વ ચાલી રહ્યું છે। એના અનુસંધાને વોર્ડ નંબર 8ની અંદર આજે ભારતીય જનતા પક્ષના કાર્યકરો દ્વારા, ચૂંટાયેલા કાઉન્સિલરો દ્વારા, જિલ્લાના હોદ્દેદારો દ્વારા આ વોર્ડની અંદર સદસ્યતા નોંધણી ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 8 આમ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, ત્યારે આ વોર્ડની અંદર રહેતા દરેકે દરેક ઘરમાંથી કમસે કમ એક નાગરિક, એક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો સભ્ય હોય એવું અમારું લક્ષ્ય છે, અને એના ભાગરૂપે આ વોર્ડની અંદર વધુમાં વધુ સભ્યો, વધુમાં વધુ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય એવું આજના દિવસથી અમે પ્રારંભ કર્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 8 એ ભુજનો સૌથી નાનામાં નાનો વોર્ડ છે, ત્યારે આની અંદર કુલ 5,500 થી 6,000 મતદારો છે। ત્યારે અમારું લક્ષ્યાંક એવું છે કે વધીને 100% એક ઘરમાંથી એક બે વ્યક્તિ કે 3 વ્યક્તિ કે આખું કુટુંબ આ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય, અને માનનીય વડાપ્રધાન શ્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આપણે શ્રી અમિતભાઈનું જે આહવાન છે કે ભાજપ સાથે જોડાઈ અને દેશ બનાવો, તો એનો પ્રારંભ પણ આ યોજના સાથે થયેલ છે।